બહિર્મુખ માયા શક્યાકાર વિશિષ્ટ બ્રહ્મરૂપ મધ્યમાધિકારીઓને ઉપાસવા. મારા શરીરને સૂત્રાત્મા રૂપ કહેવાય છે ને પરમાત્મા બ્રહ્મનું સ્થૂળ શરીર કહેવાય છે. એ નારદ, આ વાત તમે યત્નથી સાંભળો, જેના શ્રવણથી સત્વર મુક્તિ થઈ જશે. તન્માત્રા ભૂત સૂક્ષ્મની પહેલા મેં તમને કથા કહી છે. પંચીકરણ દ્વારા આ 5 ભૂતોની ઉત્પત્તિ છે. તે પંચીકરણનો ભેદ તમે સાંભળો. પહેલા રસની તન્માત્રાનું મનમાં સ્મરણ કરીને તેના 2 વિભાગ કલ્પવા, ને પછી એથી સ્થૂલજની કલ્પના કરવી. આ પ્રકારે અવશેષ અર્ધા ભાગની અંશના 4 ભાગ કરી પૃથક કરી રાખી પોતપોતાના અર્ધા ભાગ રહિત તે અંશોમાં મિલાવવા. અર્થાત રસ તન્માત્રાથી અતિરિક્ત ભૂતોની તન્માત્રાનો અર્ધ ભાગોને 4 ખંડમાં મિલાવી, ને આ પ્રકારે સ્થૂળ જળ થયા પછી પાછા એવી જ રીતે 4 ભૂતોના પંચીકરણ વિભાગ થાય. તે પછી તે પંચીકૃત પંચભૂતોમાં અધિષ્ઠાનતાથી ચૈતન્યની પ્રતિબિંબતાથી પ્રવિષ્ટ હોવાથી તે પંચભૂતાત્મક દેહમાં અહમ એ પ્રકારથી તાદાતમ્ય રૂપવાળી સંશય રૂપા મનોવૃત્તિ ઉઠે છે. અર્થાત તે દેહમાં અહમ હું એવી વૃત્તિ પ્રગટ થાય છે. આ એ ખૂબ સંક્ષેપમાં બ્રહ્માજી નારદજીને જણાવી રહ્યા છે કે આ નિર્ગુણ રૂપ જે છે એ કેવી રીતે ઉત્પન્ન થાય છે. એમણે દરેક રાજસ, તમસ અને સાત્વિક ગુણો જે છે એના દ્વારા કયા પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે એની કથા આપણને સમજાવી છે. અને એ વિશે આપણે વિચારવાનું છે, કારણ કે જ્યાં સુધી એ ગુણોની સમજણ નહીં આવે ત્યાં સુધી એ આપણી અંદર રહેલા અહમની સમજણ, અહંકારની સમજણ. અને જ્યાં સુધી અહંકારને સમજી નહીં શકીએ ત્યાં સુધી નિરહંકાર થઈ નહીં શકાય. એટલે એ બહુ જરૂરી છે. બ્રહ્માજી કહે છે કે જ્યારે આ અહમ વૃત્તિ વિશેષ પ્રગટે છે ત્યારે તે સ્થૂળ દેહમાં વિશિષ્ટ ચૈતન્ય, વૈશ્વાનર ઇત્યાદિથી આદિ નારાયણ અને ભગવાન કહેવાય છે. જ્યારે પંચીકરણથી આ ધનીભૂત થાય છે ને આકાશાદિ રૂપતાથી સ્પષ્ટતાને પામે છે ત્યારે પૂર્વોક્ત તે તન્માત્રા ગુણો દ્વારા કારણભૂતથી વૃદ્ધિ પામીને કારણ ગુણો, કાર્ય ગુણોના આરંભને કરે છે. અર્થાત એક એક ગુણની વૃદ્ધિથી એક એક ભૂત ઉપજે છે. આકાશનો ગુણ શબ્દ એક જ છે, અન્ય નથી. વાયુમાં શબ્દ સ્પર્શ 2 ગુણ છે. તેજમાં શબ્દ સ્પર્શ રૂપ 3 ગુણો છે. જળમાં શબ્દ સ્પર્શ રૂપ રસ એ 4 ગુણો છે. પૃથ્વીમાં શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ 5 ગુણો છે. આ પ્રકારે પંચીકૃત ભૂતોના યોગથી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે. બ્રહ્માંડના અંશથી પ્રગટ થયેલા આ જીવો પોતપોતાના કર્મફળ ભોગને
નિમિત્તે 84 લક્ષ યોનિમાં અવતાર લે છે. બ્રહ્માજીએ અહીંયા આપણને આખી જે દૈવી શક્તિમાંથી જીવન કેવી રીતે ઉત્પન્ન થાય છે તેની અદ્ભુત કથા કહી છે. અને આપણે કેમ એ નિર્ગુણ સ્વરૂપને જોઈ નથી શકતા તેની દિવ્ય વાત કહી છે. એટલે આપણને સમજાવે છે આ ઉપદેશ દ્વારા બ્રહ્માજી કે માનવ જીવન જે છે એ માત્ર ભૌતિક જગત સુધી મર્યાદિત નથી. આપણે સતત કંઈક નવું મેળવવાની ભાવના કરતા રહીએ છીએ. આપણે અનુભવ ઓછો અને ભૌતિકતા તરફ વધારે દોડીએ છીએ. અને જ્યારે આપણે આપણી જાતને ભૌતિક જગત સુધી સીમિત કરી દઈએ ત્યારે આપણે એ નિરંકાર એ નિર્ગુણ રૂપને જોઈ જ શકતા નથી. એટલે જો આપણે એ દૈવી શક્તિને સમજવી હોય તો સર્વપ્રથમ અહંકારથી દૂર થવું પડશે. પણ અહંકારથી દૂર થવું હોય તો પહેલા અહંકારને સમજવો પડશે. અને અહંકારને ત્યારે જ સમજી શકાશે જ્યારે આપણે ભૌતિક જગતથી ધીમે ધીમે આઘા થતા જઈએ. અને જ્યારે આઘા થઈશું ત્યારે જ એ દૈવી શક્તિમાં જીવનને સ્થિર કરીશું. અને ત્યારે જ જીવનનું અર્થઘટન થોડું વધારે ઊંડું, થોડું વધારે અનુભવયુક્ત અને થોડું વધારે પ્રકાશમાન બનશે. એટલે આ વાત તરફ ખૂબ મનનથી અને ખૂબ ચિંતનથી વિચાર કરજો. આજે બસ આટલું જ. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર. બહિ